લઈ લેજો બેફિકર. ચાલો તો મારા વાલાઓ વરસાદ પડી ગયો છે, જતો રહ્યો. ચાલો ફટાફટ ઝાડના જોઈએ તો તો મારા ભાઈઓ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દેવહાત્રા. ચડીએ છે. હવે અમારી બાઇક કો નીચે મૂકી દીધી છે. અમારો એક ભાઈ થાકી ગયો છે, ચાલતો ચાલતો આવે છે. તઈ છે જો પેલું રહ્યું તો જવાનું છે અમે તઈ, બહુ જ દૂર. મજા મજા મોજ. એ ફટાફટ દોઢ મિનિટ પેલા ભાઈ બને તો નીકળી પડ્યા છીએ ચાલતા ચાલતા દેવયાત્રા. અને મજા મોજ લીલા લહેર. શું કહો અર્જુનભાઈ? બસ અમારા અર્જુનભાઈ ખાવાનું લીધું જ છે, ખાવાનું પણ લીધું છે. અને એક વસ્તુ બતાવો તમને, જે સની દેવડે હેડપંપ ઉપર ગાડી દીધેલો તે અહીંયા આગળ છે હમણાં હેડપંપ ગદર પિક્ચરનું. આ હેડપંપ હવે ઉકળવામાં આવશે. ભાઈ ચાલતું જવાનું છે, બહુ જ દૂર છે ઉપરની સાઈડ, પણ મજા આવે છે. એવા એવા જંગલમાં આવી ગયા છે અમે દેવયાત્રાના. ચાલી ચાલીને બહુ થાકી ગયા છે મારા ભાઈ. બહુ જ દૂર જઈએ છીએ અમે. ગાડી જ્યાં સુધી આવી ત્યાં સુધી અમે લાયા, પછી તો અમે ચાલતા ચાલતા આવ્યા. અશોકભાઈ બી બહુ થાકી ગયા છે. તો ભાઈ પાછું ઉપર ચડવાનું આવી ગયો છે. પાછું પેલા ભાઈ આવે લાગે છે કે પાછા થાકી જશે. ભાઈ બહુ જાડ્યા છે, એમનાથી ચડાતું નથી. થોડુંક પુણ્યદાન કર્યું છે છોકરાને. આને પડ્યું ગાલ દે ને અર્જુનભાઈ, કંઈક ખવડાવી દો છોકરીને. તો મારા વાલા લઈ લેજો બેફિકર. ચાલો તમે વ્યૂ જોઈ શકો છો કેટલો સરસ છે. ને અર્જુનભાઈ મને વળે છે, સવારે વહેલા ના નીકળ્યા એમના કારણે મોડું થયું. અને મને કહે છે મારા ભાઈ હોપી ગયો છું. આંબા પર એક કેરી બી નહીં લાગેલી, તે ખાઈએ. તમે નજારો જોઈ શકો છો. અમારા 3 વિવેક પાછળ છે, તે હજુ દેખાતા નથી. હમણાં આવશે. વિક્રમ આવી ગયો છે. કઈ ગયો? બહુ જ ગરમી થાય છે, જોઈ શકો છો તમે. બહુ ખરાબ. મારા વાલા અશોકભાઈને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. એમની ઇન્સ્ટા આઈડી છે ફેક, અહીંયા ફોલો કરો. ફેક નથી, ઓરિજિનલ છે. તો જોઈ શકો છો ફોટો શૂટ ચાલે છે. મારા ભાઈબંધે અર્જુનભાઈ બી હવે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો મારા ભાઈબંધ માણસ જોઈને ગભરાઈ ગયા છે. જવાનું છે અમારે ત્યાં ઉપર. તો બતાવું છું તમને, તમે જોઈ શકો છો ક્યાં જવાનું છે તે. આ તમને દેખાતા નહીં હોય કદાચ, અહીંયા આગળ જવાનું છે અમારે. આ જોઈ શકો છો તમે, બધા નાના નાના દેખાય છે ત્યાં. હજુ તો બહુ જ દૂર છે. અને મારા ભાઈઓ અહીંયા જ થાકી ગયા છે. શું કરવાનું? ચોકલેટો પેલા છોકરા આવે ને એમને આપી દેવાની એક એક.
પેલું ડમ્પર ચડ્યું તું ને તાર કઈ ચડા પેલા રહેલા તો ઉપર ચડવાનું છે એટલે ખાલી હિલ જ જવાનું તો વોટરફૂલ છે મસ્ત બોલે મારી જાન સાહિલભાઈ ને જોશ આવી ગયો છે બોલ સાહિલ અમારા અર્જુનભાઈ લાકડીનો ટેકો લઈ લીધો છે હવે ચલો બરાબર છે જઈ શકીએ છીએ અહીંયા અહીંથી જવાનું છે કે ત્યાંથી જવાનું છે અહીંથી જવાનું છે મારા વાલા ઊંધા રસ્તે લઈ જાય છે અર્જુનભાઈ આવું નહીં કરવાનું લોંગ રૂટ પર રસ્તા પર લઈ જાઓ છો તમે ભાઈ જંગલની અંદરથી રસ્તો છે બહુ જ મસ્ત છે જોઈ શકો છો તમારે ફરવા આવવું હોય તો આપણા વડોદરાથી ખાલી 110 કિલોમીટર જેવું થાય છે બહુ મસ્ત છે તો મારા વડોદરા વાસીઓ આગળ એક વોટરફૂલ બી છે તો હમણાં તો વરસાદ નથી પડતો પણ જે ટાઈમે વરસાદ પડે મસ્ત તે ટાઈમે તમે આવી શકો છો તો મારા વાલાઓ વરસાદ પડી ગયો છે ગતો રહ્યો ચાલો ફટાફટ જન્નત જોઈએ તો મારા ભાઈ કેટલી મજા લેર તો અમે તો અહીંયા ઘરમાં સંતાઈ ગયા હતા થોડોક વરસાદ પડ્યો એમાં તો અમે બધા જ પલરી ગયા છે અને પાછળનો હવે તમે વ્યૂ જોઈ શકો છો કેટલો સરસ છે જો અર્જુનભાઈ પલરી ગયા હા ભાઈ વધારે પલરી ગયા થાક ઉતરી ગયો ભાઈ નો હવે એવું લાગે છે ભાઈબંધ નો થાક ઉતરી ગયો છે હવે ને હવે આમ શાંતિ લાગે છે જોરદાર નજારો છે યાર તો મારા ભાઈ વરસાદનો પાણી નજારો એક નંબર તો મારા વાલા અમારા બે ભાઈઓએ હાર માની લીધી છે પાછા જાય છે આવજો અડધા રસ્તેથી બાય બાય અશોકભાઈ જીવડા નથી એને હર્ષ્યા કહેવાય ગુજરાતીમાં એમાં શું નહીં થાક ઉપર લઈને ફરવાના હા હર્ષ્યા છે મોજે મોજ શું દેખાય જો ચડવાનો સવાલ નહીં ઉતરાય નહીં વહેલું પછી ઉતરાય નહીં લઈએ તો ભાઈઓ હવે હાફી ગયો છું ચડવાનું બહુ અદ્ધર છે તો પેલી બેને એવું કીધું છે કે બહુ જ અદ્ધર છે એ બેન 8 વાગ્યાના ચડતા હતા હમણાં 2 વાગે નીચે ઉતરે છે તો ચડ્યા કેટલા વાગ્યાના હશે અને તમે જોઈ શકો છો કે અમે કેટલી ખતરનાક જગ્યા પર ચાલીએ છીએ આ જો અહીંથી જેવા લપસ્યા એવા સીધા નીચે મારા ખ્યાલથી અમે 400-500 ફૂટ ઉપર હશે અને હજુ તો જવાનું છે બહુ જ થાકી ગયા છે હોફી ગયા છે માંડ ચડ્યા છે અર્જુનભાઈ હેલ્પ કરજો ને ખાલી દોરી બાંધી દઉં ફોન પકડજો ને લેસ ખુલી ગઈ છે તો શૈલેષભાઈની લેસ ખુલી ગઈ છે તો બાંધે છે ત્યાંથી આપણે હજુ તો બહુ દૂર જવાનું છે અમારા બે કારીગરો હાર માનીને પાછા જતી રહ્યા છે પણ અમે નહીં જઈએ હાર માનીને પાછા અમે ચડીશું ઉપર સુધી તમે જોઈ શકો છો ઘર કેટલા દૂર દૂર નજીક છે अर्जुन भाई का गांड फट गई।
તો ફાઇનલી ભાઈ અમે દેવાત્રા આવી ગયા છે. બહુ જ ચડાયા છે મહાદેવે, પણ પહોંચી ગયા છે. બહુ જ દૂર છે. નીચે આખો પહાડ છે. આપ તમે વ્યૂઝ જુઓ છો કેટલું સરસ છે.